માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. વાત કરીએ ખાસ કરીને તો લવ જેહાદની. તો લવ જેહાદનો જે મુદ્દો વિચક્યો છે તેની વાત કરીશું આજે આપણે. લવ જેહાદની અંદર એ રીતે પાર્ટીઓએ પણ જે રીતે કહી શકાય કે અત્યારે જે પ્રમાણે કહ્યું છે કે ભાઈ લવ જેહાદ માં જે રીતે લોકો ધર્માંતરણ કરાવે છે, જે રીતે જબરજસ્તી ધર્માંતરણ કરાવે છે તેની પણ આપણે વાત કરીશું. કઈ રીતનું શું થવું જોઈએ, કેટલાક પાર્ટીઓના જે નેતાઓ છે તેમને પણ કહ્યું હતું કે આ ધર્માંતરણ છે તે અટકાવવા માટે ક્યાંક કાયદો લાવવો જોઈએ. તો મારી સાથે રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર છે, મારી સાથે આરએસએસ થી જોડાયેલા નિતિનભાઈ છે, જે આરએસએસ થી જોડાયેલા છે. તેમનું શું માનવું છે આમાં તે આપણને જણાવશે. તો યોગેશ સરજી, આપ પહેલા આપ શું કહેશો? જે રીતે નેતાઓએ પણ બયાનબાજી કરી છે કે ધર્માંતરણ મામલે કે લવ જિહાદ મામલે ક્યાંક ને ક્યાંક હવે ગુજરાતમાં પણ કાયદો આવવો જોઈએ. પાર્થભાઈ, તમે અત્યારે આ એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે જેની ચર્ચા સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં થઈ રહી છે. ધર્માંતર કરવાનું કામ તો બહુ વર્ષોથી ચાલે છે. જ્યારથી અંગ્રેજો અથવા તો વિદેશીઓ હિન્દુસ્તાનમાં આવ્યા ભારતમાં, ત્યારથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે કેટલા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અને કદાચ ભારતમાં જે ખ્રિસ્તીઓ છે આવી રીતે ધર્માંતરણ કરેલા મૂળ તો હિન્દુઓ જ હતા. એટલે આ ધર્માંતરણની પ્રવૃત્તિ બહુ જૂની છે. પણ ત્યાર પછી મુસ્લિમો આવ્યા અને મોગલ રાજ અથવા એ પહેલા જે કઈ રાજ આવ્યા ત્યારે પણ આવી રીતે જ બધાને ધર્માંતરણ કરવામાં આવતું હતું. અને ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ હતી કે ધર્મ તમે એમનો જો ના સ્વીકારો તો તમને એને મોટામાં મોટી સજા થતી હતી. એટલે એ બધું આપણે ઇતિહાસમાં વાંચેલું. પણ આપણને એમ કે હવે ચાલો હવે બધું થાળે પડી જશે અને આઝાદી આવ્યા પછી આ બધો પ્રશ્ન દૂર થઈ જશે. ગાંધીજીએ જુદા જુદા ધર્મોને એક કરી અને ધર્મ માટેના જે કઈ ભેદભાવ હતા એ દૂર કરવા માટેનું આંદોલન કર્યું. એટલે હવે એક આશા એવી બંધાઈ હતી કે હવે આ ધર્માંતરણ કરવાનું ઘણું ઓછું થઈ જશે. તમે નોર્થ ઇસ્ટમાં જુઓ તો જે કઈ છે, કેટલાક આખા સમગ્ર રાજ્ય ખ્રિસ્તી રાજ્ય છે અને એ આ કારણથી થયેલા. એટલે હવે અત્યારે જે ચર્ચા ચાલી છે એ ખાસ કરીને લગ્ન કરીને, ધારો કે એક ધર્મનો છોકરો હોય, બીજા ધર્મની છોકરી હોય, એની સાથે લગ્ન કરે ને પછી એ છોકરીને ફોર્સફુલી એનો ધર્મ અપનાવવા કહે. એટલે આ જે કરવામાં આવે છે અને કદાચ છોકરીની ઈચ્છા ન હોય તેમ છતાં એની ઉપર દાબ દબાણ લાવીને એને ધર્માંતર કરાવવામાં આવે છે. એટલે હવે એક તો મેલ ઓરિએન્ટેડ આપણી સોસાયટી છે, એટલે પતિનો જે ધર્મ હોય એ પત્નીએ પાળવાનો, એટલે એ જે છોકરી છે એને એ ધર્મ પાળવો પડે. અને અત્યારે જે પ્રશ્ન ઉભો થયો છે એ મધ્યપ્રદેશમાં ને બીજે બધે જે કાયદા કરવામાં આવ્યા છે એમાં આ જે ધર્માંતરણ લગ્ન કરીને દબાણપૂર્વક કરવામાં આવે એને ગુનો છે. એને 3 વર્ષની સજા, 10 વર્ષની સજા, 10,000નો દંડ, 50,000નો દંડ વગેરે વગેરે ચર્ચાઓ થઈ છે. હવે મારું એમ કેવું છે કે આ અગાઉ પણ ધર્માંતરણ દબાણપૂર્વક કરવામાં આવે તો એને ગુનો ગણવો એવો તો કાયદો મોજૂદ છે જ.
એટલે એ કાયદા હેઠળ પણ પગલાં લેવા જોઈતા હતા. પણ આપણે તો શું છે કે કાયદા કરવા અને એનો જશ લેવો એ સિવાય એનો અમલ કરવો એ ઘણો મુશ્કેલ છે. એક જરા આડ વાત કરું તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ માટે કોઈને પકડ્યા અથવા મોટી સજા થઈ હોય એવું બહુ ઓછું સાંભળવા મળે છે. એટલે આ જે પરિસ્થિતિ છે એ આપણે બહુ જૂની છે. એટલે આ કાયદો કરવાથી જે પેલો મૂળ હેતુ હતો એને અમલ કરવામાં આવે તો બહુ સારી વાત છે. એટલે અને અત્યારે ખાસ કરીને મારે નામ નથી દેવું પણ એ પર્ટિક્યુલર ધર્મના છોકરીઓને આ રીતે પોતાની સાથે પ્રેમમાં પડે વોટ્સએપથી અથવા બીજી રીતે, અને પછી એમની સાથે લગ્ન કરીને દબાણ કરે કે ના હવે તારે મારો આ ધર્મ અપનાવવો પડશે, ને ન કરે તો એને બધા જાતની યાતનાઓ ભોગવવી પડે છે. એટલે આ ન થાય એના માટેનો અત્યારે આ પર્ટિક્યુલર કાયદો મધ્યપ્રદેશે જે કર્યો એ એક જોતા આવકાર્ય છે, પણ હવે એનો અમલ કેટલો થાય છે એ જોવાનો છે. 3 તલાકનો કાયદો થયાને આજે વર્ષ ઉપર થયું, પણ છતાં 3 તલાકની પ્રથા હજુ ચાલુ છે અને એની ઉપર કેટલા પગલાં લેવાયા એ જોવાનું છે. એટલે પગલાં તો લેવાતા નથી. જો કાયદો બનાવો અને એ કાગળ ઉપર જ રહેવાનો હોય તો એનો કોઈ અર્થ નથી. એટલે એના પગલાં લેવાય એ બહુ જ જરૂરી છે. અને જો એમ થશે તો આ મૂળ મુદ્દો ધર્માંતરણને લગતો છે એનો ખરેખર અર્થ રહેશે. બિલકુલથી કદાચ કહી શકાય કે જો આ ધર્માંતરણનો મુદ્દો છે કે ધર્માંતરણનો જે કાયદો છે તેને બિલકુલથી જે રીતે યોગેશ સરે વાત કરી કે જે રીતે તેનું પાલન કરવામાં આવે તે માત્ર કાયદો ન રહી જાય તો તેનો યથાર્થ અર્થ રહેશે. નિખિલભાઈ, આપ શું કહેશો જે રીતે આ ધર્માંતરણ નો મુદ્દો બની ગયો છે અને ખાસ કરીને કેટલીક રાજકીય પાર્ટીઓ પણ કહી રહી છે અને રાજકીય પાર્ટીઓના નેતાઓ પણ કહી રહ્યા છે કે ગુજરાતમાં પણ लव जिहाद માટે કાયદો બનવો જોઈએ. આપનું શું માનવું છે નિખિલભાઈ? पहले श्रीमान जी को नमस्कार, मेरा भारत में नमस्कार तुमने। जिस तरह से अभी जो चल रहा है, जिस तरह से श्रीमान जी ने अभी बताया, उसी तरह से उन्होंने जितनी भी बात बोली है वो पूरी सत्य घटना प्रारित है। जिस तरह से लोगों को जबरदस्ती से बहलाना फुसलाना और बातों में लाकर लालच में ला करके फैमिली का बता करके और या ये करो ऐसा करो, हम आपको ऐसा करेंगे, हम आपको वैसा करेंगे, उसके मुताबिक देखते हुए लोग वहां आकर्षित होकर के धर्म परिवर्तन को वैसे तो इजाजत नहीं देते, पर कुछ कुछ चीजों में ऐसा प्रेशर देते हैं, अगर तुम नहीं किए तो हम ऐसा करेंगे। तो मजबूरी में आके उन लोगों के ऊपर, और सबसे पहली बात तो श्रीमान जी सर ने जो बोला कि उसके ऊपर जुडिशियल कस्टडी लगनी चाहिए, मैं उनके इस सम्मान को सम्मान पूर्वक मानता हूँ ये बात। और बहुत ही, और आजकल अगर देखा जाए तो यंग जनरेशन जो कॉलेज में होते हैं, जिनके फ्रेंड्स होते हैं, जो कुछ कैटेगरी जो जहाँ से बिलोंग करते हैं, उन लोगों को उनसे दोस्ती बनाना, उनको बहलाना फुसलाना। बीच में आपने फेसबुक पे ऐसा एक चर्चित कांड हुआ था, शायद तक आपको पता होगा कि फेसबुक पर क्या हुआ था, कैसा वो हिंदुओं का नाम का यूज करके दूसरी लड़की से उसने ऑलरेडी 3 हिंदू लड़की से शादी किया, उसका नाम उसने छुपाया। इसका मतलब क्या होगा? इससे तुम क्या चाहते हो? पहले तो पॉपुलेशन अंडर कंट्रोल उन लोग रखते ही नहीं है, सब हराम है, सब ऐसा है। ये जो है इसके ऊपर जुडिशियल कस्टडी मेरा मानना है कि होना ही चाहिए, और इससे देश में अर्थव्यवस्था में बहुत कुछ अपने को आगे भोगना पड़ेगा, ऐसा मेरा मानना है। जिस तरह से उन लोग आगे बढ़ रहे हैं, जैसे फैला रहे फुसला रहे, यंग जनरेशन का मन डाइवर्ट कर रहे हैं, पढ़ाई लिखाई कैसे क्या होगा, अपने देश का विचार, उन लोग अपना ही स्वार्थ देख रहे हैं और देश का विचार कुछ नहीं कर रहे हैं। सबसे बड़ी दुखद घटना ये है कि देश आगे कैसे चलेगा, आगे क्या होगा, उन लोग के पास कोई मुद्दे होते नहीं है, ना कोई पॉइंट होते हैं। उन लोग अपना स्वार्थ देख करके किसी को भी कहीं से भी गरीब परिस्थिति में किसी को उठा करके उनको जबरदस्ती धर्म परिवर्तन करना, मेरा मानना ये है कि ये बहुत बड़ी गलती है। इसमें देश आगे संकट में आ सकता है। आप हमें बताएं कि किस तरह से धर्म परिवर्तन किया जा रहा है। आपने बोला कि बहला के फुसला के किया जा रहा है, यानी कि किसी को बहला के फुसला के लड़कियों को जी बिल्कुल किस तरह से किया जा रहा है। आप आरएसएस से हो तो आपको बहुत, आपने काफी सारे लोगों को भी इन सब से बचाया हुआ है, फिर वहां से निकल के आए होंगे। क्या आपकी घटना याद है, या तो किस तरह से क्या होता था, किस तरह से उनको बहला के फुसला के क्या कहा जा रहा था, या तो खुद जो विधर्मी लोग थे या तो कोई और भी जो हिंदू के सिवा कोई और है जो यानी कि अपना नाम बदलकर लड़की को बहला के फुसला के फिर अपने अंदर ले रहे। उसमें कैसा होता है सर
कि ये पर्दे की पीछे की कहानी बहुत अलग होती है और पर्दे की आगे की कहानी कुछ अलग होती है। इन लोगों का रोल कोई और अदा करता है और इसमें रोल कोई अलग प्ले करता है, कि आगे उनका संगठन कुछ अलग रहता है, इसमें भी उनका कैसा है कि बहुत कुछ रहता है आगे के, उन लोग उनको फॉलो करते हैं। इन लोगों को, उन लोग को जैसा मैसेज मिलता है उन लोग उस कायदे के मुताबिक उन लोग आगे बढ़ते हैं। आगे बढ़ने के बाद उनको क्या करते हैं, कैसा उनको कैसा मोरल सपोर्ट बहुत मिलता है। उनको मोरल सपोर्ट बहुत मिलता है कि हाँ तू खाली कर, हम आगे का पीछे का हम लोग सब देख लेंगे, तुम खाली एक कदम आगे बढ़ाओ। क्या है वो यूनिटी के मुताबिक से उन लोग बहुत आगे बढ़ जाते हैं सर। यानी आगे रोल वही है कि संगठन के आगे, हाँ उसमें आगे और पीछे का रोल बहुत अलग। हाँ हाँ यानी कि आपके हिसाब से सपोर्ट, यानी आपके हिसाब से कहीं ना कहीं से इनको सपोर्ट मिलता है इन सब करने के लिए, यानी कि लव जिहाद करने के लिए इनको सपोर्ट मिलता है। यथार्थ मतलब यही था कि कहीं ना कहीं से सपोर्ट मिलता है। तो कहाँ से सपोर्ट मिलता है आपको, कुछ तो आपको पता होगा किस तरह से सपोर्ट मिलता है। जहां तक मुझे जानकारी इसकी प्राप्त हुई है, मुझे खाली इतनी ही जानकारी इनकी प्राप्त हुई है कि इनका जो संगठन होता है, इन्होंने इतना ही है कि कैसा है, पर्दे के आगे कुछ अलग होता है और पर्दे के पीछे कुछ अलग होता है। इन लोग शो कुछ अलग करना चाहते हैं और बताते कुछ है और करते कुछ है। तो मतलब इनका नाम कहीं आने नहीं देना और कहीं उनका नाम जाने नहीं देना, और अब कुछ हुआ तो अपने ऊपर भांडा फोड़ना, ये ऐसी पिक्चर है सर। आप में ये 2 शब्दों में आप समझ जाइए। बिल्कुल, यानी कि कहीं ना कहीं उनको ऊपर से सपोर्ट है, यानी कहीं और से भी किसी और कंट्री से सपोर्ट है, बहुत बड़ा सपोर्ट है, यानी किसी और कंट्री से भी सपोर्ट है आपको, आपका ऐसा मानना है? मेरा मानना है सर। આપ આ મામલે શું કહેશો કે જે લોકો અહીંયા આ રીતની જે કહી શકાય કે લવ જિહાદ ને એ બધા માટે આગળ વધી રહ્યા છે અને તેમને કોઈ બીજી કન્ટ્રીથી પણ સપોર્ટ છે તેવું કહેવું છે, એટલે ત્યાંની તેમની કોઈ કન્ટ્રી છે તે ત્યાંથી કેટલાક લોકોનો પણ તેમને આ બાબતે સપોર્ટ મળી રહ્યો છે, એ મામલે સર આપનું શું માનવું છે? આમાં એવું છે કે અત્યારે કોઈ ધર્મનું નામ દઉં ચેનલ ઉપર એ યોગ્ય નથી, પણ તેમ છતાં હવે સ્પષ્ટ કહેવું પડશે કે લવ જેહાદ શબ્દ વાપરીને આપણે એક સ્પષ્ટ કર્યું છે કે આમાં મુસ્લિમોનો ક્યાંક ને ક્યાંક હાથ છે. હવે મુસ્લિમ ધર્મ તો એક કટ્ટરતા એવી ધરાવે છે કે એમને એમના ધર્મનો એટલો બધો વિકાસ કરવો છે ને બધે જ મુસ્લિમોનો કાબુ થઈ જાય એ પરિસ્થિતિ ઊભી કરવી છે. એવું ફક્ત આપણા દેશમાં નહીં, વિશ્વના ઘણા બધા દેશોમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે મુસ્લિમોને પોતાનો જ્યાં હોય ત્યાં વાવટો ફરકાવવો એ પરિસ્થિતિમાં અહીંયા ભારતમાં પણ તમે જુઓ કે મુસ્લિમોની વસ્તી વધતી જાય છે અને ભાઈએ કીધું એ પ્રમાણે કુટુંબ નિયોજનમાં તો એ લોકો માનતા નથી અને હરામ ગણે છે અને એના કારણે એમની વસ્તી વધે છે. એવી જ રીતે જે હિન્દુ છોકરીઓ હોય એને મુસ્લિમ ધર્મમાં કન્વર્ટ કરવા માટે એ લોકો બનતા બધા પ્રયત્નો કરે છે. હવે છેલ્લે એક બનાવ તો મેં નજરે જોયેલો છે કે જે આ જાતનો બનાવ બન્યો એમાં એ છોકરાએ એનું નામ જ હિન્દુ નામ રાખ્યું હતું અને પોતે હિન્દુ છે એમ કરીને જ વાત કરેલી અને હિન્દુ છોકરી સાથે એને પ્રેમ કર્યો અને પછી લગ્ન પછી એ છોકરીને જ્યારે એને ઘેર જાય છે ત્યારે ખબર પડે છે કે આ તો મુસ્લિમ ધર્મવાળા છે. ત્યારે એ છોકરીને એમ થાય છે કે ના મારે આમાંથી છૂટવું છે. એના માટે એને ઘણા પ્રયત્નો કર્યા પણ એની ઉપર એટલું બધું દબાણ હતું, છેવટે એ છોકરીના ભાઈએ પોલીસમાં ફરિયાદ કરી અને એ છોકરીને આમાંથી છોડાવી અને એના માટે પછી આ જે લવ જેહાદનો કાયદો થયો છે એ હેઠળ એની ઉપર પગલાં લેવાય. એટલે મુસ્લિમો હિન્દુ છોકરીઓને ફસાવે, એમને પરણે, એમની સાથે લગ્ન કરે અને પછી ધર્માંતર કરાવે. આવા બનાવો એટલા બધા જોવા મળે છે અને કેટલાક તો જાહેર થતા નથી, એટલે આપણે જાણતા નથી કે સાચો આંકડો શું હશે. પણ હું મુસ્લિમ ધર્મ સિવાય બીજા ધર્મની વાત કરું કે મારા જે એક પાડોશી છે એમાં હિન્દુ છોકરી હતી ને પારસી ભાઈ છે એની સાથે લગ્ન કર્યા પણ એટલી સરસ રીતે રહે છે એ લોકો. અને આ પારસીઓ તમે જુઓ હિન્દુસ્તાનમાં ભલે એમની વસ્તી ખૂબ ઓછી છે પણ ક્યારે એમને પોતાના ધર્મનો ફેલાવો કરવા તો એવું નથી કર્યું. એવું જ મારે એક ક્રિશ્ચન મિત્ર છે, એને પણ આવી જ રીતે આપણી હિન્દુ ગુજરાતી છોકરી સાથે લગ્ન કર્યા છે. એની પર જરાય દબાણ નથી કે તું મારી સાથે ચર્ચમાં આવ ને તારું કૃષ્ણ ભગવાનની ભક્તિ છોડી દે. એટલે આ જે છે એ માત્ર ને માત્ર મુસ્લિમ ધર્મમાં વધારે પડતું છે એવું કહેવું મને લાગે છે કે હું થોડું જોખમ ભરીને પણ એ વાતને કહું છું કે આ પરિસ્થિતિ છે ને આવા બધા ઘણા કેસો મેં જોયેલા છે. ક્યાંક ને ક્યાંક મારે ઇન્ટરફિયર થવું પડ્યું છે પણ
જે આ કટ્ટરતા છે એ આ ધર્મનો એક મૂળ પાયો હોય એમ લાગે છે. બાકી તો કુરાને શરીફમાં તો એવું કહ્યું છે કે આવી રીતે કોઈને ધાકધમકી આપીને ધર્માંતરણ ન કરાય. પણ કુરાને શરીફનો ઉપયોગ જ્યારે કરવો હોય, શરિયતના કાયદાનો ઉપયોગ કરવો હોય ત્યારે કરવામાં આવે છે. બાકી તો એનો લાભ લઈને છટકી જવાનું અથવા બીજી કોઈ કારણસર આવું કરવામાં આવે એવા ઘણા બનાવો છે. અને હું તો સોશિયલ વર્ક કરું છું એટલે આવા બનાવો મેં જોયેલા છે. પણ મેં તમને દાખલો આપ્યો એમ આ પારસી ભાઈ ક્યારે એની પત્નીને એમ નથી કીધું કે ના તું અમારો પારસી ધર્મ અપનાવો અથવા તો તારો હિન્દુ ધર્મ છોડી દેવો પડશે. એટલે આ વાત જો થતી હોય અને આવી રીતે પ્રેમ લગ્નો થતા હોય લવથી અને પોતે પોતાનો ધર્મ પાળે, બીજાનો ધર્મ પાળે એવી છૂટ આપવામાં આવે તો કશું ખોટું નથી. પણ આવી ધાક ધમકી આપવામાં આવે અને પરાણે એ ધર્મ અપનાવવાની જે એની પર દબાણ કરવામાં આવે એ યોગ્ય નથી એવું મારું માનવું છે. બિલકુલ. એટલે જે રીતે છુડકર સરે વાત કરી કે પારસીઓ એક બિલકુલથી એક કહી શકાય કે તે પ્રમાણે તે ભારતમાં પણ આ રીતે તેમને સારી એવી રીતે રહી રહ્યા છે, જોડે ભળી પણ જાય છે. ભારતના એક વૈજ્ઞાનિક સૌથી ઊંચા હતા, કદાચ આપ સૌ પણ જાણતા હશો, જે પારસી હતા. અને તે એ પારસી વૈજ્ઞાનિક એ પારસી ભારતને જ કહી શકાય કે પારસી વૈજ્ઞાનિકે ભારતને જ કહી શકાય કે આગળ કર્યું હતું. અને તે જ્યારે અમેરિકાથી અહીંયા આવતા હતા ત્યારે તેમનું મોત પણ નીપજ્યું હતું એવું પણ કહી શકાય છે. એટલે એક કદાચ એક ઇતિહાસ છે. અત્યારે તેમની વાત લવ જેહાદની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તેની અત્યારે વાત કરીએ તો લવ જેહાદની અંદર જે યુથ છે તેમને વધારે ફસાવવામાં આવતું હોય છે. તેના પાછળનું કારણ શું છે નિખિલભાઈ? યુથને કેમ સૌથી વધારે ફસાવવામાં આવતું હોય છે? માત્ર એવું નથી કે છોકરીઓ જ, પરંતુ કેટલા છોકરાઓ પણ છે જે ધર્માંતરણ તરફ વળ્યા હતા અને તેમને આવ્યા હતા. RSS દ્વારા આ પ્રક્રિયા પણ કરવામાં આવી છે કે જેમને કદાચ ધર્માંતરણ કરાવવામાં આવતું હતું પણ તેમને પાછળ પણ ભૂતકાળમાં આ ઘટના બનેલી છે. એના વિશે આપ શું કહેશો? हाँ, ऐसे तो कितने केसेस अपने सामने आ चुके हैं और कितने को अपने ने बचाया भी है, बहुत से लोगों को बचाया भी है. इसमें माइंड वॉश उन लोग इतना भयानक करते हैं. इसमें कैसा है, जो धर्म परिवर्तन होता है, अगर उनको पता होता है कि इसको मेरे को लड़के को करना है तो कैसे मैं लड़की को यूज करूंगा, कहाँ से उसका मैं पॉइंट ऑफ व्यू, उनका स्टेप बाय स्टेप चलने का कदम, और कैसे कहाँ लड़के से इसको जोर जबरदस्ती से दोस्ती करवाना और कैसे इसको यहाँ पर इसका आकर के माइंड वॉश करवाना. यदि मैं मेरे किसी उदाहरण दे रहा हूँ, एग्जाम्पल, किसी दोस्त को मेरे को बोलना है कि भैया तू मेरे साथ मंदिर चल, तो मंदिर आ, जब मैं तेरे साथ तेरे मस्जिद जा सकता तो तू मेरे मंदिर भी आ सकता है. હિન્દુ વાહિની જેવી સંસ્થાઓ છે તે સંસ્થાઓ પણ કદાચ આ મામલે હવે પાછળ પડી રહી છે. અને જે રીતે કહી શકાય કે જે લોકો ધર્માંતરણને લઈને કે લવ જેહાદને લઈને રાજકારણ કરી રહ્યા છે તેના વિશે આપ શું કહેશો? રાજકારણમાં ધર્મને વચ્ચે ન લાવવું એ એક સાચો સિદ્ધાંત છે. પણ હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી ધર્મને વચ્ચે લાવીને જ આ રાજકારણીઓ પોતાનો લાભ લે છે. અને આ વાત હવે કોઈ રીતે છુપી રહી નથી. અને ધારો કે એક પાર્ટી છે તે મુસ્લિમોને ટેકો આપે અને એને વોટ બેંક સમજે, એ આપણે જોયેલું છે. અને હવે હિન્દુ શબ્દનો અથવા હિન્દુ ધર્મની માન્યતાઓનો ઉપયોગ કરીને લાભ લેવો એ એક બીજી પાર્ટી કરી રહી છે. એટલે આ ધર્મનો લાભ લેવો, ધર્મના નામે રાજકારણને બગાડવું એ જરાય યોગ્ય નથી. પણ હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બધા જ પક્ષો આ કરી રહ્યા છે. અને હમણાં છેલ્લો દાખલો આપણે અયોધ્યાને લગતો જોયો. એટલે આ જે રાજકારણનો ઉપયોગ રામ મંદિરના નામે અડવાણીજી રથયાત્રા કાઢે ત્યારથી માંડીને અત્યાર સુધીની આપણે પરિસ્થિતિ જોઈ. અને હવે ઇલેક્શન આવે ત્યારે અમે રામ મંદિરનું સપનું પૂરું કર્યું એમ કરીને વોટ માંગવા, આ બધું કેટલું યોગ્ય છે એ મારા જેવા બહુ મેં રાજકારણ જોયું છે એટલે મારા જેવાને આ વાત ગળે ઉતરતી નથી. પણ તેમ છતાં આ એક હકીકત છે. અને હવે કદાચ આપણા દેશે આ જ જોવાનું રહ્યું છે કે ધર્મના નામે હમણાં ગઈકાલે જ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો આવ્યા. એમાં આ રાજકારણ ધર્મના નામે ત્યાં ખેલાયું અને એના નામે થોડી સીટો જીતવાનું કારણ બન્યું. એટલે આ હવે એક રોજની વાત થઈ ગઈ છે. એટલે એની ઉપર મારા જેવા કોમેન્ટ કરે એ યોગ્ય નથી. પણ હું એવું માનું છું કે ધીમે ધીમે દેશનો વિકાસ, નાગરિકોના સુખ સગવડ અને એ બધા ઉપર વધારે ધ્યાન અપાય એ જરૂરી છે. પણ હવે અત્યારે લવ જેહાદનો કાયદો એક રાજ્યવાળા લાવ્યા
એટલે હવે ગુજરાતમાં પણ આવો કાયદો લાવવો એવી માગણી થાય છે. અને ફક્ત એ શેના માટે? એ કાયદા માટેની તો જોગવાઈ ઓલરેડી છે જ કે તમે બળજબરીથી ધર્માંતર ના કરાવી શકો. તો પણ ના લવ જેહાદના નામનો કાયદો લાવો અને એ કારણસર આપણે વધારે વોટ મેળવી શકીએ. એ ગણતરી સિવાય આમાં બીજું કાંઈ જ નથી. એમાં કોઈ ધર્માંતર કરનારની ઉપર પગલાં લેવાની વાત તો છે જ નહીં, પણ આ નામે આનો લાભ લેવો એ એક જ માત્ર કારણ હોય એવું મને લાગે છે. બિલકુલ છે એવું જે યોગેશ ચુરગલ સરનું તે રીતનું માનવું છે કે કદાચ તેમાં રાજકારણનો ફાયદો એટલે રાજકીય ફાયદો ક્યાંક મેળવી શકે છે. નિખિલભાઈ, આપ શું કહેશો આ મામલે? તો જે રીતે આ રાજકીય મામલો બન્યો છે, જે રીતે હૈદરાબાદમાં પણ જે રીતે ઇલેક્શન જે રીતે આવ્યું છે તેની પણ આપણે વાત કરીએ કે જે ઇલેક્શનની જે આખો તમે એનાલિસિસ પણ કર્યો છે હૈદરાબાદના ઇલેક્શનનું. તો હૈદરાબાદના ઇલેક્શનમાં જે રીતે ધર્મનો મુદ્દો પણ મોટો બન્યો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સર? ધર્મના નામનો ઉપયોગ કરવો, દાખલા તરીકે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવું અથવા તો અત્યારે હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવું, આ બધી જે વાતો છે એ માત્ર ને માત્ર હિન્દુઓને આકર્ષવા માટે કરવામાં આવે છે અને હિન્દુઓના વોટ લેવા માટે કરવામાં આવે છે. જોકે દુઃખની વાત એ છે કે આજે 30 વર્ષ થયા તેમ છતાં અમદાવાદનું નામ કર્ણાવતી નથી કરી શક્યા. દિલ્હીમાં ભાજપની સરકાર હોય, ગુજરાતમાં ભાજપનું રાજ હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપનું ચલણ હોય, તેમ છતાં આ કરી શક્યા નથી. એ એક ખેદની વાત છે. ખેદ એટલા માટે કે આ બધા જાહેરાતો કરવામાં અને વોટ લેવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એ રીતે હૈદરાબાદને નિઝામનું રાજ હતું અને ત્યાં 80% હિન્દુ વસ્તી હોવા છતાં આ હૈદરાબાદ નામ કેમ, તો એને ભાગ્યનગર નામ આપવું એવું યોગીજીએ યુપીના મુખ્યમંત્રીએ જાહેર કર્યું. એટલે આ જે બધી વાતો છે એ ધર્મના નામે રાજકારણ કરવાની જે વાત છે એ યોગ્ય નથી. હવે એ બધું છોડો. હવે આ દેશને કેમ આગળ લઈ જવો? અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એની વેક્સિન એટલે રસી આવવાની વાત છે, એની વ્યવસ્થા ગોઠવવી અથવા તો લોકોને અત્યારે કોરોનામાં આ સેકન્ડ વેવ આવ્યું છે, હવે થર્ડ વેવ આવ્યું છે, એની ઉપર કંઈક કામ કરો. પણ ના, અત્યારે આ હિન્દુ ધર્મ માટેનું ખેંચતાણ કરવી, મુસ્લિમ ધર્મ માટેનું ઓવેસી જેવા ખેંચતાણ કરે અને એ તો એમ કે છે કે મારો જીવ છે ત્યાં સુધી હું આની સામે લડી લઈશ. એટલે આ બધી જે વાત છે એ મુસ્લિમો માટે લડી લઈશ કે હિન્દુઓ માટે લડી લઈશ, એને બદલે મારા ભારત દેશ માટે, મારા ભારત રાષ્ટ્ર માટે લડી લઈશ, એવી વાત કરનાર કોઈ હીરો હોય તો એને હું સલામ કરું. બિલકુલ, એટલે કહી શકાય કે આ રીતની જે ખેવના છે તેવા લોકો ઓછા, પરંતુ રાજકારણને ગરમાવવા માટે અથવા પછી રાજકારણમાં પોતાની જીજીવિષા સેવવા માટે જે લોકો કદાચ આ ધર્મનો મુદ્દો લઈ રહ્યા છે તે લોકોને કદાચ સત્તાની જે લાલસા છે અથવા તો જે સામેવાળા પણ વ્યક્તિઓ છે જે સામે કદાચ તેનો વિરોધ પણ કરી રહ્યા છે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક સત્તાની લાલસા છે. એટલે બંને બાજુથી કહી શકાય કે કોઈ એક રાજકારીય પાર્ટીને નહીં, પરંતુ બંને પાર્ટી કે ગમે તે કોઈ પાર્ટી હોય તેને કદાચ તે બંને પાર્ટીઓ ધર્મના નામે આ વોટ બેંક ની જે વોટ બેંક નું એક સૌથી મોટું એક બૂથ માની રહેતા હોય તેવું પણ કહી શકાય. શું કહેશો આ મામલે આપ? ચાહે વિપક્ષ હોય કે પક્ષ હોય, બંને બાબત? ના, બંને પક્ષો બંને નહીં, કદાચ ભારતના બધા જ પક્ષો આ કરી રહ્યા છે. કોંગ્રેસનું હજુ મેં નામ નથી લીધું, પણ કોંગ્રેસે પણ અત્યાર સુધી મુસ્લિમોનું તુષ્ટિકરણ કરીને મુસ્લિમોના વોટ બેંકને સાચવી લેવી એ કામગીરી અત્યાર સુધી કરી છે. અને આજે પણ એ જ કરવામાં કોંગ્રેસ સમગ્ર રીતે અત્યારે ઘસાઈ જવા આવી છે. દાખલા તરીકે હૈદરાબાદની જ આપણે વાત કરી, ત્યાં એક વખત કોંગ્રેસનું જ રાજ હતું, એક હથ્થું રાજ હતું, ત્યાં આજે માત્ર 2 સીટો જ એમને મળી શકી છે. કેટલા બધા રાજ્યોમાં તો એમની સીટો જ જતી રહી છે. ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં પણ થોડો ચમકારો દેખાડ્યા પછી વળી પાછું અત્યારે કોંગ્રેસ લગભગ ઘસાઈ જવા જેવી આવી છે, ડૂબતા વાણ જેવી થઈ ગઈ. એમણે મુસ્લિમોના વોટ બેંકનો જે આધાર લઈને કામ કર્યું એનો શું ફાયદો થયો એ ગણતરી કરવી જોઈતી હતી. એ જ રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ હિન્દુઓના નામે જે બધું ચાલી રહ્યું છે એ છોડીને રાષ્ટ્રના વિકાસ માટેનું કામ કરે, વિકાસની વાત કરે. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ તો જે દિવસથી સત્તા પર આવ્યા, પ્રથમવાર ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા ત્યારે એમણે વિકાસવાદને વિકસાવવાની વાત કરી હતી. એ વાતને જો આગળ લાવવામાં આવે
અને રાષ્ટ્રનો વિકાસ કરવામાં આવે તો મને લાગે છે કે આ ધર્મનો આધાર લેવાની કોઈ જરૂર નથી. વિકાસને સૌ વોટ આપશે, બાકી આ ધર્મની વાત તો અત્યારે હાલ પૂરતી કોઈને ઠીક લાગે, પણ પછી એમ લાગે છે કે ના, આ તો બધું ખોટું છે. તો દર્શક મિત્રો, આજના જો આપણો મુદ્દો હતો લવ જિહાદને લઈને, તેના માટે કદાચ આપણે વિશેષ ચર્ચા કરી ચૂક્યા છીએ. યોગેશ સર, મારી સાથે જોડાવા વગર આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળતા રહીશું એક નવી ચર્ચા સાથે. આભાર પાર્થભાઈ. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.